हे नाथ मुझने मति शुद्ध देजो, हૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમ અર્પયેત। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। સિયાવર રામચંદ્ર ભગવાનની જય। ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય, આમ તો અભાવ અવગુણના એવા મુખ્ય 3 કારણોની વિશે વાત કરવી છે। આમ તો સત્સંગમાંથી પડતીના ઘણા બધા કારણો છે, પરંતુ શ્રીજી મહારાજે અભાવ અવગુણને પ્રથમ સ્થાન આપ્યું છે। અને તમે જો સત્સંગના અત્યાર સુધીના ઇતિહાસની અંદર જોઈએ તો આપણને એક વાત તો સ્પષ્ટ થાય જ છે કે આ દિવ્ય સત્સંગમાંથી એ પાછા પડ્યા છે તો એ બીજાના અવગુણ લેવામાં જ તે પોતે પડી ગયા છે। અને જે સત્સંગમાંથી પડ્યા છે તો એને પોતાને જ નુકસાન થયું છે। એટલે જ તે જો હરિલામૃતની અંદર પણ કહ્યું છે, સત્સંગમાંથી જન કોઈ જાશે, સત્સંગને શું નુકસાન થાશે। સમુદ્રથી જો મગરો રિસાય, સમુદ્રને ખામી કશી ન થાય। તો જો સત્સંગ રૂપી આ સમુદ્રની અંદર આપણે કાયમ રહેવા માટે કોઈના પણ અભાવ ગુણની અંદર કે દ્રોહની અંદર ક્યારેય પડવાનું નથી। અને જો આ સત્સંગમાંથી આપણે વહી જશું તો સત્સંગને કંઈ નુકસાન નથી થવાનું। જેમ સમુદ્રની અંદર ઘણી બધી મગરો હોય, મગરો નક્કી કરી નાખે કે હવે આપણે આ સમુદ્રની અંદર રહેવું જ નથી, તો રિસાઈન વહી જાય તો કંઈ સમુદ્રને કંઈ નુકસાન ન થાય। સામુકનું એ મગરો ભૂખ્યા મરે, કારણ કે મગરો જો પાણીની અંદર હશે ને પાણીની અંદર જીવજંતુ પોતે માછલીઓ બધું જમશે તો જ તે પોતે જીવન ટકાવી શકશે, બાકી એને બહાર કાંઈ એ ખાવા પીવાનું એ મળશે નહીં। તો જો એમાં સત્સંગમાંથી જે પણ એ હરિભક્તો હોય કે પછી એ ઘણા બધા વર્ષોથી સત્સંગ કરતા હોય ને કંઈક એવા માનના પ્રશ્ન આવ્યા હોય અને સત્સંગમાં જ પડી જશે ને તો સત્પુરુષ કે ભગવાન કે સંતને એ કંઈ પણ પ્રકારનું નુકસાન થવાનું નથી। પરંતુ હવે આપણને એક પ્રશ્ન થાય, જે આજના પ્રવચનનો વિષય છે કે અભાવ ગુણનું કારણ શું છે, કયા કારણોથી અભાવ ગુણ આવે છે। તો એવા 3 મુખ્ય કારણો વિશે આપણે આજે વાત કરવાની છે। અને આ 3 કારણના લીધે જ તે ઘણી બધી વખત અભાવ અવગુણ આવે છે। જો અભાવ અવગુણ લઈએ ને તો આપણને વ્યક્તિ સાથે, હરિભક્ત સાથે એ આપણને જામે નહીં। સેવા કરવી ન ગમે, વાતો કરવી ન ગમે, અને એ વિચારોનું પણ આદાન પ્રદાન ન થાય, અને એ જે રીતે સત્સંગમાં સુખ આવવાનું છે એ રીતે સત્સંગમાં પણ સુખ ન આવે। પ્રથમ તો આપણે કારણની વાત કરીએ ને તો કુસંગ, ગુજરાતીની અંદર એક કહેવત આપણે ઘણી બધી વખત સાંભળી હશે કે સંગ તેવો રંગ। જેવા સંગની અંદર આપણે રહીએ તો એવા આપણે બની જઈએ। હવે સત્સંગમાં કુસંગ એટલે શું? તો કુસંગના 3 પ્રકારો ગણાય જ છે, જે આપણે ઘણી બધી વખત સાંભળ્યા હશે। એક તો બહારનો કુસંગ છે, એક અંતરનો કુસંગ છે, ને એક સત્સંગનો કુસંગ છે। હવે સત્સંગનો કુસંગ એટલે શું? તો અભાવ ગુણની પ્રવૃત્તિ જે કરતા હોય એ સત્સંગનો કુસંગ કહેવાય। કાર્યાણીના વસ્તા ખાચર હતા। હવે શ્રીજી મહારાજના પોતે અનન્ય ભક્ત હતા, તો શ્રીજી મહારાજે એમના દરબારની અંદર દીપાવલી અને ઘણા બધા એવા ઉત્સવો કરેલા અને વચનામૃતો પણ એ કરેલા છે। તો તેઓ છે ને એકવાર ગઢડે મહારાજના દર્શને આવેલા, તે રાતવાસો જીવા ખાચરની ડેલીએ કર્યો, અને ત્યાં રાત્રે બુઢા દાદલ અને જીવા ખાચરે મોડી રાત સુધી શ્રીજી મહારાજની બધી અમહિમાની એ ખૂબ વાતો કરી। હવે આ વસ્તા ખાચરને તો અભાવથી એક ઝેર વ્યાપી ગયું। હવે મહારાજને સ્પેશિયલ એ કાર્યાણીથી ગઢડા મળવા આવેલા હતા, પરંતુ એ પોતે આ બુઢા દાદલ અને જીવા ખાચરને એ જે શ્રીજી મહારાજની અમહિમાની વાતો એને સાંભળીને
એટલે મહારાજને મળ્યા વિના એ સવારે કારિયાણી પોતે જતા રહ્યા. અને પછી તો મહારાજે કારિયાણી જઈને મહિમાની બધી વાતો કરી અને પાછા વાળ્યા ને ત્યારે સત્સંગમાં પોતે રહ્યા. તો જો આવી સ્થિતિ થઈ જાય, જો અમહિમાની વાતો સાંભળો, અભાવ અવગુણની વાતો સાંભળો તો તમને ન ગમે. અરે માતા પિતા કે તમારી ધર્મ પત્ની હોય કે ભાઈ કે બહેન પણ એની પણ વાતો તમે નકારાત્મક સાંભળો ને તો અસર થયા વગર રહેતી નથી. આજે જો દુનિયાની અંદર તમને એ સાસુ કે વહુના પ્રશ્નો જોવા મળે છે, ભાઈ બહેનના પ્રશ્નો જોવા મળે છે, પતિ પત્નીના પ્રશ્નો જોવા મળે છે, તો એના મૂળની અંદર શું છે? અભાવ અવગુણની એક પ્રકારની પ્રવૃત્તિ જ છે. રામાયણની અંદર પણ તમે જો અભાવ અવગુણની જ વાતો થયેલી. એ દાસી મંથરાએ કઈ કઈને ચડામણી કરી અને એવા કુત્સિત શબ્દો કીધા કે જો આ રામને રાજ્ય મળશે ને તો તું રાજમાતા નહીં કહેવાય, કૌશલ્યા માતા રાજમાતા કહેવાશે, તારું માન ઘટી જશે. એટલે ઓલા બે વરદાનો રહ્યા ને એ તું યાદ કર. હવે વિચાર કરો, રામાયણની અંદર લખ્યું છે કે કૌશલ્યા માતા કરતા પણ આ કઈ માતા રામ ભગવાનને વધુ પ્રેમ કરતી હતી અને વધુ પોતે ભાવ પ્રીતિ સાથે જોડાયેલા હતા. પણ છતાં પણ જો કુસંગીના શબ્દો સાંભળ્યા તો એ ભગવાન રામને વનવાસ આપ્યો અને ભરતને રાજગાદી જેવા બે વરદાનો એ દશરથ રાજા પાસે માગે છે. ગુણાતીતાનંદ સ્વામીની અંગત સેવામાં રહેનારા બે ચેલાઓ અમરસિંહ પાળાના કુસંગમાં રહેતા. તે બધાએ સ્વામીની મહિમાની વાતોની છે ને સાયદી લેવા માટે અમરસિંહ પાળા પાસે જાય, પાકા પાયે કરવા માટે. એટલે પાળાને સ્વામીનો અભાવ હતો. એટલે એ તો શું કે સ્વામી મોટા ને એમના ગપ્પાય મોટા. તો જો એવી રીતે અવગુણ નાખે એટલે જ તે કવિ પ્રીતમદાસે પણ યથાર્થ ગાયું છે. પથ્થર રહેતો પાણી મારે ઊંડો કરી નિવાસ, પ્રીતમ કહે ટાંકણે તણખા જરે રે, એને ન લાગ્યો પાણીનો પાસ, સંગત તેને શું કરે. એ સંગત હોય ને તો એ પોતે એવી રીતના નકારાત્મકતા લાવે જ છે, એવું વાતાવરણ ઊભું કરે જ છે. 30/10/2002 ના રોજ ગાંધીનગરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે ભોજન સમયે ભગતજી મહારાજનું છે ને જીવન ચરિત્ર હતું, એમની સમક્ષ વચાતું હતું સેવક સંતો દ્વારા. તો એમાં પવિત્રાનંદ સ્વામીનો પ્રસંગ આવ્યો એટલે ભગતજી મહારાજે કીધું કે મને તો ગુણાતીતાનંદ સ્વામીને બહુ મહિમા, પણ બીજાની અભાવની વાતો કહેતા એટલે મારે આવું થઈ ગયું. એટલે સ્વામીનો અભાવ થઈ ગયો અને આ પ્રસંગ ઉપર પ્રમુખ સ્વામીમાં જે વાત કરી કે એ કહેતા હતા પણ તમે અજ્ઞાની હતા. કોઈ આવી વાત કહેવા આવે ને તો ઊભા થઈ જવું, સાંભળવું જ નહીં. અને કોઈને એમ થાય કે ચાલો સાંભળો સાંભળો, સાંભળવામાં શું વાંધો છે, એમાં ક્યાં કાંઈ લૂંટાઈ જવાનું છે, આપણે નવરાત છીએ ને. તો જો એ સાંભળ્યું ને એ ઝેર પડ્યું જાણવું. તો જો અહીંયા પણ પ્રમુખ સ્વામી મહારાજે સ્પષ્ટ એવી સારી એવી સમજણ આપી. જ્યોર્જ વોશિંગ્ટન પોતે કહે છે કે જો તમારી પ્રતિષ્ઠાનું સન્માન જાળવી રાખવા ઈચ્છતા હોય ને તો સજ્જનોની સંગત રાખો, નહીતર ખરાબ સોબત કરતા એકલા રહેવું ઉચિત છે. અને ખરેખર આ અભાવ ગુણ એવું જ છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતની અંદર કહ્યું છે, પહેલા પ્રકરણની 237મી વાતની અંદર કે નિત્ય લાખ રૂપિયા લાવે અને સત્સંગનું ઘસાતું બોલતો હોય ને તો એ મને ન ગમે. અરે યોગીજી મહારાજ તો કહેતા કે મહારાજ કહે છે કે કોઈ અમારી અખંડ ભક્તિ કરતો હોય પણ ભગવાનના ભક્તનું જો ઘસાતું બોલતો હોય ને તો એનું મોઢું શું જોવું, એટલો અભાવ આવી જાય. તો હવે આપણે નક્કી કરવાનું છે કે અભાવ અવગુણની પ્રવૃત્તિની અંદર એ આપણે આગળ વધવું છે કે પછી નથી વધવું. જો આગળ વધીશું તો નુકસાન થવાનું. અને જો કોઈ પણ મુમુક્ષ હોય ને એ સત્સંગની અંદર એને અચળ પાયો રાખવાની ઈચ્છા હોય જ છે, એને પોતાનું આત્યંતિક કલ્યાણ કરવું જ છે, મોક્ષ કરવો જ છે. પણ એમનામ થશે નહીં. આ ચિંતામણી તુલ્ય સત્સંગ જો પ્રાપ્ત આપણને થયો છે તો એમાં અભાવ અવગુણની જો પ્રક્રિયા પ્રવૃત્તિની અંદર જો આપણે જોડાશું તો એક સમય એવો પણ આવશે કે આપણે પણ સત્સંગમાં રહેશું નહીં. એટલે આપણા જીવનની અંદર એ આ સમજવાનું છે. જો સ્વામી રામતીર્થ તો પોતે કહેતા, જબ તક તુમ મેં दूसरों के दोष ही दोष देखने की आदत मौजूद है तब तक तुम्हारे लिए ईश्वर का साक्षात करना अत्यंत कठिन है. તો ભગવાનનો અને સંતનો તો આપણે સૌ કોઈને સાક્ષાત્કાર કરવો જ છે.
પરંતુ જો અભાવ અવગુણની પ્રવૃત્તિમાં જોડાશું તો એ સાધના ગમે એટલી કરશું પણ સાક્ષાત્કાર સુધી નહીં પહોંચી શકીએ. બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ હતા તો એ સાધનાથી સાક્ષાત્કાર તરફ સુધી પહોંચ્યા, પણ એના મૂળની અંદર હોય તો દ્વેષીઓને પણ બ્રહ્મની મૂર્તિ સમજતા હતા. અને એમાં રહીને ગુણાતીતાનંદ સ્વામી મારી પરીક્ષા લે છે. જો આવી વિચારધારા હતી, એવો અભિગમ હતો, એટલે પોતે સાક્ષાત્કાર તરફ પોતે પહોંચી શક્યા. બીજું એક અભાવ અવગુણનું એક કારણ એવું પણ છે કે ઈર્ષાના લીધે તમે જો પોતાનેથી નાનાને મોટી પદવી મળી જાય, અથવા તો આમ પોતાના બરોબરિયા હોય કે પોતે મોટો હોય એનું સન્માન પણ ઈર્ષાવાળો હોય ને એ પોતે ખમી ન શકે, એટલે અભાવ ગુણની એ પ્રવૃત્તિની અંદર આપોઆપ જોડાઈ જાય. ગુણાતીતાનંદ સ્વામીનો જો ઉત્કર્ષ ન સહન કરી શકનાર ઘણા બધા વ્યક્તિઓએ ઈર્ષાને લઈને વરતાલની અંદર ગુણાતીતાનંદ સ્વામીનું અપમાન કર્યું હતું. આફ્રિકામાં એક બાળકે એની ઓટોગ્રાફ બુકમાં છે ને યોગીજી મહારાજની સહી લીધી. તે ગામમાં બીજા કોઈ મહાત્મા આવેલા તો એની પણ સહી લેવા માટે આ બાળક ગયો. આ બાળકને એવો વિચાર હતો કે મારે બધાય સંતો, મહાત્માઓ, મહાન વ્યક્તિઓની બધાની સહી મારે કલેક્શન કરવી છે, એટલે એને એક બુક આવી બનાવેલી હતી. તો મહાત્મા પાસે જાય છે સહી કરવા માટે, અને ઓલા મહાત્મા તો યોગીજી મહારાજ પ્રત્યે ઈર્ષાથી એ જે સહી વાળું છે ને પોતે પાનું ફાડવાનો પ્રયત્ન કરેલો. તો જો ઈર્ષાના લીધે આ બાળકે ફરી વખત વાત કરીને ત્યારે કીધું ફાડવા દેવાય ને, એમાં શું વાંધો, હું ફરી વખત બીજી સહી કરી દેત. તો જો આવા ગુણાતીત ગુરુ પરંપરા આપણને પ્રાપ્તિ થઈ છે, અને ખરેખર આપણા જીવનની અંદર આ જરૂરી છે. જેટલો પણ આપણે ઈર્ષાથી દૂર રહેશું ને એટલા આપણે વધુ સુખી રહેશું. એટલે બીજું કારણ એક આ જ પણ છે અભાવ અવગુણ આવવાનું, કે ઈર્ષા લીધે. અને ઈર્ષા તો માણસને આજે ઘણી બધી વખત હેરાન કરી મૂકે છે. અને ત્રીજું અને અગત્યનું એક કારણ એવું છે ઈર્ષા અને અભાવ અવગુણ આવવાનું, કે પોતાના ગુણનું થોડુંક બહુ માન રહે છે. આમ તો માન એ સુપ્રિટેન્ડન્ટ પ્રકૃતિ છે, યોગી બાપા વારંવાર કહેતા. અને જો અહંકારના લીધે તે એ વ્યક્તિ વિનાશના પંથે પણ જાય છે. ઇતિહાસની અંદર આપણને ઘણા બધા એવા દ્રષ્ટાંતો પ્રાપ્ત થતા જોવા મળશે કે જે પોતે અહંકાર વશ થઈને એમનું પતન થયું છે. કંસ જોવો તમે, દુર્યોધન જોવો, રાવણ જોવો, તો આ બધાનું પતન થયું તેના મૂળની અંદર શું હતું? માન હતું, અહંકાર હતું. કોકને રૂપનો અહંકાર હતું, કોકને શક્તિનો અહંકાર હતો, કોઈકને પાછા સામર્થ્યનો અહંકાર હતો, કોઈકને પોતાના કુળનો પણ અહંકાર હતો, કોઈકને ભગવાન થઈને પૂજાવું હતું એનો પણ અહંકાર જોવા મળતો હતો. મોહમ્મદ પૈગંબરે છે ને કોઈ દિવસ નમાઝ ન પડનાર એક ભાઈને કીધું તું મસ્જિદમાં ચાલ અને નમાઝ પઢ, અને ખુદા ને તારા ઉપર પ્રસન્ન થશે. એટલે એટલો બધો સારો એવો ઉપદેશ આપ્યો, એટલે ભાઈ તો તૈયાર થઈ જાય છે. અને પહેલી જ વાર મસ્જિદની અંદર પોતે આવતો હતો. અત્યાર સુધી એને કાંઈ મસ્જિદની અંદર ગયેલો નહીં અને અલ્લાહનું નામ લીધેલું નહીં. એટલે મસ્જિદના ઓટલે છે ને એક માણસ સૂતેલો હતો. એને જોયો એટલે તરત મોહમ્મદ સાહેબે કીધું કે નમાઝનો સમય થઈ ગયો હે, અને તોય આ માણસ તો આટલો બધો ઊંઘે છે. ત્યારે મહેમદ પયગંબર સાહેબે શું કીધું કે હજુ તો તું મસ્જિદમાં પ્રથમ વખત તે પગ મૂક્યો છે, અને એ પહેલા તું બીજાનું જોવા મંડી પડ્યો, અને હજી નમાઝ તો પડ્યો નથી તોય તને માન આવી ગયું. તો જો આવું ઘણી બધી વખત થાય છે. આપણે રવિ સભા ભરતા હોય, સમયસર પહોંચીએ, એટલે કોઈક સમયસર પહોંચે નહીં તો એનો અભાવ લઈએ. કોઈક સારામાં સારી સેવા કરતા હોય તો એનોય ત્યાં આપણને ઈર્ષા થાય છે, બરોબરિયાપણું આવી જાય છે, અભાવ આવી જાય છે. એનું કઈ રીતે અહિત થાય એવું જ તે આપણે ચિંતન કરતા હોઈએ છીએ. તો જો હજી આપણે આ સત્સંગને તો સાચી રીતે એ આપણે ઓળખ્યા ન કહી શકાય. તમે જો અભયસિંહ બાપુ હતા, એ ઘણા બધા હરિભક્તોને ગુણાતીતાનંદ સ્વામીના થાળની પ્રસાદીનો મહિમા બહુ હતો. તો જ્યારે પણ એ જુનાગઢ તેઓ આવે ને ત્યારે સ્વામી પ્રસાદી આપે. તો એક દિવસ છે ને જુદે જુદે સમયે બધા આવેલા હરિભક્તોના મનોરથો પૂરા કરવા માટે છે ને સ્વામીએ 5 વખત પત્તર પલાળવું ત્યારે પડેલું. એટલે 5 વખત નામ પૂરતું આમ થોડાક જમે એ ભક્તનો ભાવ રાખવા માટે. તો એ વખતે જુનાગઢ મંદિરના ઘણા બધા લોટિયા સંતો હતા ને, એ તો ફક્ત આમ લોટ પીને જ રહેતા, અને પોતા ત્યાગી હતા, એટલે પોતાનું ગુણ એમનું આવી ગયું માન. એટલે આ જોઈને ગુણાતીતાનંદ સ્વામીને અવગુણ લીધો, અને પછી તો પોતે સત્સંગમાં પણ રહેતા
નથી. તો જો આવી સ્થિતિ થઈ જાય, આપણે સાધના કરવા ગયા છીએ, ભગવાનને પામવા ગયા છે, પણ ઊંધું થાય, એટલે માણસ પોતે પોતાનો મહિમા સમજવા માંડે ને, એટલે એનાથી વધુમાં વધુ પતન થતું જોવા મળે છે. અને આવા જ અભિનિવેશવાળાને પોતાના બધા જ ગુણ દેખાઈશ. અને આવા યોગ્યતા વગરના મનુષ્યની મનોદશા એ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી 64 પદીની અંદર લખે છે, મોટા થવાનું મનમાં રે, દલમાં ઘણો દોડ, તેવા ગુણ નથી તનમાં રે, કાં કરે તું કોડ, તું તપાસી જોને તુજને રે, ઉતરી અંતર માય, પછી ઈચ્છજે થાવા પૂજ્યને તેનું નથી કાંઈ. એટલે બધાયના મનની અંદર, હૃદયની અંદર મોટા થવાનું એ મનમાં ઈચ્છા હોય જ છે, પણ એકેય ગુણ એનામાં હોતો નથી. પોતાની જાતને, પોતાના અંતરને કંઈ પૂછતા નથી, અને બસ બીજાના અવગુણને અભાવમાં જ તે પોતે રચ્યા પચ્યા જોવા મળે છે. શ્રીજી મહારાજ વચનામૃત ગરડા અંત્યના 6ઠા વચનામૃતની અંદર કહેતા કહે છે કે જીવ માત્રનો તો એવો સ્વભાવ છે, જે જ્યારે પોતાના વાંક આવે ત્યારે એમ બોલે કે મને બીજે કોઈએ ભૂલાવ્યો ત્યારે મારાથી ભૂલ પડી, પણ મારામાં કંઈ વાંક નથી, પણ એમ કહેનારો મહામૂર્ખો છે. તો જો આપણા જીવનમાં આપણે ઘણી બધી વખત ભૂલ કરીએ જ છીએ, પણ એ ભૂલને આપણે સુધારતા નથી. ઘરની અંદર ખબર જ છે કે શાક તીખું બની ગયું છે કે ખારું બની ગયું છે, પણ સામેથી આપણે કહી શકતા નથી કે આજે મારાથી શાક તીખું બની ગયું છે, હવે હું ધ્યાન રાખીશ. તો જો આ નથી બોલતા ને, એટલે સ્વાભાવિક રીતે ઘરની અંદર ઘણા બધા કંકાસ કે ઝઘડાઓ થતા જોવા મળે છે. શ્રીજી મહારાજના આ વચનોને તે નિષ્કુળાનંદ સ્વામીએ નથી ખોળતો ખોટ માઈને રે, દે છે બીજાને દોષ, એ સરસ રીતે પોતે એ ભાવના વ્યક્ત કરેલી છે. તમે જો જાપાનના વેપારીઓ છે ને, વિશ્વને હંફાવ્યું છે, ધ રાઇઝિંગ સન ઓફ જાપાન, ઉગતા સૂરજનો દેશ એ જાપાન કહેવામાં આવે છે. હિરાશિમા અને નાગાસાકી એ શહેરની અંદર અણુબોમ્બ નાખવામાં આવે છે અમેરિકા દ્વારા, પણ જો એમને ડિસિઝન શું લીધું, સંસદની અંદર નિર્ણય લીધો કે આપણે દરેકને શિક્ષણ આપવું છે. આગામી સમયની અંદર ટેકનોલોજી હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, આરોગ્ય ક્ષેત્ર હોય, એમાં આપણે એવી ટેકનોલોજીની શોધ કરવી છે કે વિશ્વના દેશો આપણી પાસેથી માગે અને આપણે વિકસિત દેશમાં આપણું નામ આવે. તો જો એ વિચાર સાથે આગળ વધેલા, પણ એનું કારણ શું છે તે પોતે માને છે કે નો કસ્ટમર ઇઝ રોંગ, કોઈ ગ્રાહક ખોટો નથી. આપણે માલ વેચી ન શક્યા એમાં ગ્રાહકની ભૂલ નથી, પણ આપણે બરાબર એને સમજાવી ન શક્યા ને એ મારી ભૂલ છે. વોટ એવર ઇઝ રોંગ ઇઝ રોંગ વિથ મી. એ જે કાંઈ પણ ભૂલ છે તે મારી ભૂલ છે, તેવો ભૂલ સુધારવા માટે જો જાપાનના લોકો હંમેશા તત્પર રહે છે, અને તે પોતે માને છે આઈ કેન ઓલવેઝ ઇમ્પ્રૂવ, આપણે ભૂલ સુધારીને પ્રગતિ કરી શકીએ છીએ. તો જો પોતાની ભૂલો જાણવી અને સુધારવીને એ જ એક આધ્યાત્મિક પ્રગતિ છે, અને એ આધ્યાત્મિક પ્રગતિ આપણે સૌ કોઈએ કરવાની છે. હરિચરિતામૃત સાગરની અંદર મહારાજ કહે છે કે જે પોતાનું પ્રતિપાદન કરે ને અને પોતાના ગુણ ગાઈને બીજાના અવગુણ ગાઈને એને કાળ નેમી દૈત્ય જેવા જાણવા. તો હવે આપણે દૈત્ય નથી બનવાનું, આપણે ભગવાનના સાચા ભક્ત બનવાનું છે. નિયમ નિશ્ચય અને પક્ષ સાથે ભગવાનનું ભજન કરીએ. મહિનામાં આવતી 2 એકાદશી હોય, નિત્ય પૂજા હોય, ઘર સભા હોય, પરાસભા હોય, રવિ સભા હોય, આપણે યુવક હોય તો યુવક સભા, સમય આ ઉત્સવની અંદર હોય, વાંચનનો એ નિયમ આપણે લઈ શકીએ. તો આ બધાય નિયમો આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવાના છીએ. તમે જો આપણે એકાદશી નિર્જળા કરી હોય ને, અને કોઈ આમ ફરાળ કરી હોય ને, તો તરત તેનો અવગુણ આવી જાય ને આપણને માન આવી જાય, જો મેં નિર્જળા કરી અને આને જો ફરાળ સાથે કરી તો એની કરતાં હું આગળ છું. અને પોતાના ગુણનું જે માન રહ્યું ને એ જ પતનનું મુખ્ય કારણ પણ ગણી શકાય. 2-3 ઉદાહરણો આપણે સમજીએ. ચિત્રકેતુએ હવે કૈલાસમાં પાર્વતીને એક શિવજીના ખોળામાં બેઠેલા જોઈને અવગુણ લીધો, મેં કરોડ સ્ત્રીનો ત્યાગ કર્યો અને આમને એક પણ છૂટતી નથી, અને એ પાપે એને પાર્વતીજીનો શાપ આપી એ વૃત્તાસર નામે એ આ ચિત્રકેતુ રાજા પોતે રાક્ષસ યોનિની અંદર જાય છે. તમે જો કુરુક્ષેત્રના મરતી વેળાએ તે દુર્યોધન સંજયને પૂછે છે કે સંજય, મારી આવી અવદશા થઈ એમાં મારી ભૂલ શું? એની ભૂલ એને દેખાતી નથી. હવે અનંત ભૂલોથી ભરેલો જે દુર્યોધન હતો, પણ જો પોતાની ભૂલ ન દેખાણી એને,
એ જ એની મોટામાં મોટી ભૂલ હતી. એટલે જ તે નિષ્કાન સ્વામી પણ પોતે 64 પદીની અંદર લખે છે, કહો ખોટ ટળે કેમ તારી, નિજ દોષને ન દેખે રે, એથી ભૂલ બીજી કઈ ભારી, સૌથી સરસ એ આપ લેખે રે. તો ખરેખર આપણને એવા ભગવાન મળ્યા છે, એવા સંત મળ્યા છે. વિનોબા ભાવે પોતે કહેતા કે બીજાઓની ટીકામાં જેટલો સમય બગાડો છો ને, એનાથી અડધો સમય પણ જો પોતાની ટીકામાં બગાડશો ને તો મહાન બની જશો. હવે મહાન બનવું હોય ને તો આપણે સૌ સંકલ્પ સાથે કટિબદ્ધ થવાનું છે. અને એ જો કરીશું તો ખરેખર આપણા જીવનની અંદર એ શાંતિ, સુખ અને આનંદમાં જ જીવન પસાર થશે. તમે જો અભાવ એટલે શું? પાણીમાં લીટો. ઘરમાં ન ભાવતી કોઈ વસ્તુ થાળીમાં આવે ને તો કકળાટ કર્યા વગર એને પડખે મૂકી દેવી ને તો એને અભાવ કહેવાય. અને અવગુણ એટલે એ લોટમાં લીટો છે, એ હલાવીને લીટો ભૂસાઈ જાય. અને ન ભાવતી વસ્તુ થાળીમાં આવે તો પત્ની સાથે ઝઘડો કરે અને અવગુણ કહેવાય. અને દ્રોહ એટલે લોઢામાં લીટો. લોઢું ગળે ને ત્યારે લીટો ભૂસાઈ જાય. એમ ન ભાવતી વસ્તુ પત્નીએ બનાવી હોય ને ઝઘડો થાય ને છેવટે છૂટાછેડા સુધી વાત પહોંચી જાય ને તો એને દ્રોહ કહેવાય. તેમ અભાવ, અવગુણ કે દ્રોહમાં આપણે પડવાનું નથી. આપણે તો આ જન્મે એકાંતિક ધર્મ સિદ્ધ કરીને આપણે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. અને ખરેખર આનાથી ઘણું બધું નુકસાનો થતા જોવા મળે જ છે. મધ્યનું 63મું તમે વચનામૃત વાંચો તો એની અંદર શ્રીજી મહારાજ કહે છે કે જેને ભગવાનને ભગવાનના ભક્ત સંગાથે આંટી પડી જાય તે તો અમને દીઠો પણ ગમતો નથી, ને તે ઉપરથી રીસ પણ કોઈ દિવસ ઉતરતી નથી. અને આ સંસારમાં પંચ મહાપાપના કરનારાઓ કોઈ દિવસ છૂટકો થાય, પણ ભગવાનના ભક્તના દ્રોહ કરનારાનો કોઈ દિવસ છૂટકો ન થાય. તો શિશુપાળે જો તમે પાંડવોના એ અવગુણ લીધો તો એમાંથી એનું મસ્તક કપાઈ ગયું. તો આવી રીતે આપણા જીવનની અંદર આ બધી વાતો આપણે યાદ રાખવાની છે. એક છે ને ગઢવી, પોતે ગરીબ હતા. હવે દાડા કાપવા માટે છે ને ગામત્રે જાય. તો 17 દિવસ પોતે બહાર ગામ રહ્યા ને પછી ઘેરે આવ્યા ને ત્યાં જોયું ને તો 17 મહેમાનો આવેલા. એટલે મહેમાનોએ પૂછ્યું ગઢવી ક્યાં ગયા હતા? તો ગઢવી વિચારતા વિચારતા પડ્યા. હું કીધું હું અનાજ બચાવવા માટે 17 દિવસ બહાર રહ્યો અને આજે એક સાથે 17 મહેમાનો આવી પડ્યા. એટલે મનમાં આવું બધું વિચાર કરતા ને પછી બોલ્યા ક્યાંય ગયો નહોતો, ઘેર ને ઘેર જ હતો. તો માટે સત્સંગ કરીએ આપણે, અવગુણ તે આપણે લીધા કરીએ તો પછી કેવું થાય? ઘેરના ઘેર રહેવા જેવું થાય. તો આપણે ભાથું ભરવાનું છે આધ્યાત્મિક, અને એ ભાથું એમનામ નહીં ભરાય. એના માટે આપણા જીવનની અંદર એવા ગુણો કેળવવાના છે, એવો મહિમા રાખવાનો છે, પોતાના દોષો વિચારવાનો છે. ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખીશું તો અવશ્ય આપણને એ લાભ થવાનો જ છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અભાવ અવગુણના જે કારણો છે એ પોતાના ગુણનું માન હોય, કુસંગ હોય કે ઈર્ષા હોય તો અમારા જીવનમાં વહેલી તકે દૂર થાય અને મન, કર્મ, વચન સત્પુરુષમાં જોડાણ થાય અને આમાં અખંડ સુખી રહી શકીએ એવી આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.